જય સિયારામ. પ્રતાપ થાનકી, યોગાચાર્ય, જિલ્લા યોગ કોચ. હું 60 વર્ષથી આ એક્સરસાઇઝ કરું છું. 15 વર્ષનો હતો ત્યારનો, અત્યારે 75 પૂરા થઈ ગયા છે. એનો અદ્ભુત લાભ છે. શરીર, માણસને શરીરનો સોર જોવાનો નથી, પણ એ અંદર કેટલા તંદુરસ્ત છે અને કેવો સુંદર તંદુરસ્ત રીતે જીવી શકે છે એ લોકોએ ખાસ જોવાનું. આ બધી યોગની ક્રિયાઓ કરાવતા કરાવતા મેં મારા શરીરના 17 ભાગ ઉપર કંટ્રોલ અને કમાન્ડ મેળવ્યો છે. ગોઠણથી, પેટથી, છાતીથી, કાન, નાક, માથું, ખોપરી, પીઠ, બટક્સ, એ બધા ઉપર કંટ્રોલ તમે કઈ રીતે કરી શકો એ ખાસ પ્રયત્ન કર્યો છે. તો થોડું આપણે બતાવીએ. અને મારા બેનરમાં મેં લખેલું છે કે ગુજરાતમાં એક માત્ર વ્યક્તિ. તો આજ 20 વર્ષથી લખીને બધા કાર્યક્રમ કરું છું, કોઈ સામે આવ્યું નથી કે બોડી પર કંટ્રોલ ધરાવી શકાય. એક પાર્ટ અને ટૂંકમાં ફ્રી રાખવા માટે, ખાલી કે એનું કંઈ પ્રદર્શન માટે નહીં, એક પાર્ટ ફ્રી હોય તો તમે સહેલું પડે. તો ચાલો આપણે નીથી, આપણે ગોઠણ છે એ જરા જરા, સાથળ છે એ પણ ધીરે ધીરે હલશે. શું કરવાનું છે? ધીરે ધીરે પછી સાથળ છે. આ આપણે ચડી પહેર્યું તમને ખ્યાલ હોય કે સાથળ છે ને હલાવવાના છે. સાથળ એકદમ ફ્રી રહીએ તમારા અહીંથી. એકદમ પેટની ક્રિયા કરી, 4 ક્રિયામાં જ્યાં હમણાં બતાવી છે એ રીતે. એકવાર પહેલા તો ઉડિયાનું બંધ કર્યું. શું કરો? અગ્નિસાર કરીએ. નવલી કરીએ. ચોથી ક્રિયા પેટની, ગોળ ગોળ ઊભી નવલી. ફ્લોર મિલ નામ આપ્યું છે મેં. થોડું ઝૂકવાનું છે. ચેસ્ટ છે, ચેસ્ટ. સ્કિન છે. કાન, ખોપરી, બાયસેપ્સ, પીઠની 4 ક્રિયા છે. શું કરવાનું છે? સાંકડું, પોળું. બરાબર? આ પોળું થાય છે, સાંકડું થાય, પોળું થાય, સાંકડું થાય. જે લોકોને પીઠનો દુખાવો છે એના માટે આ છે. પછી 2 ઊભા ફરે છે. પછી એક પછી એક. ચોથી પીઠની ક્રિયા છે, ખભા ફેરવવાના છે. રિવર્સ. હવે હસવું આવે તો બટક્સ માટે છે. આ કોઈ હલાવી ન શકે, પણ તમે જુઓ વારા ફરતી. સારા 17 ભાગો પર કંટ્રોલ. અહીં આગળથી છે પાછળ સુધી એક પાર્ટ તમે કમાન્ડ કેમ કરી શકો. અઘરામાં અઘરું કામ છે. તમે અનુભવ તો કરો, હસવું તો આવશે. અદ્ભુત ક્રિયા છે અને ખૂબ લાભ છે. બોડી જામ થાય, ભયાનક નુકસાન. એટલે કમાન્ડો થોડીક મેળવો ને, તમારી બોડી લોંગ ટાઈમ તંદુરસ્તી સ્વસ્થ રહે. જય સિયારામ.